વ્લોગ આપણો ચાલુ થાય જેતપુર આપણી દુકાનેથી અને અત્યારે આપણે ખોલી જારી આખી જારી આપણે અત્યારે ખોલી નાખીશું અને પછી નિરાયતે હેઠે આનો કટિંગ કરીને નવો પાઇપલાઇન કે ગમે કંઈક સરખું કરીને માપ સાઈડ લઈને અધર છતમાં હજી માલ રહે કે એવું સ્ટેન્ડ બનાવવાનું છે. હવે આપણે આના ફટાફટ બધા બોલ ખોલી નાખીશું. આપણે આ જારીને બધા બોલ ખોલી નાખ્યા અને આને ઉતારી લીધી હેઠે. જારી આપણે અહીંયા નોખી કરી નાખીએ અને ફ્રેમ અહીંયા છે અને વેઠે લેતા જાય. જારી આપણે બાયણે કાઢી લીધી છે. ખૂણો ઉપરનો કાપીને શું કરવાનું? ચોટાડી દેવું. પાવર કનેક્શન આપી દીધું છે આપણે આ મશીનનું. હવે આપણે કરીશું કટિંગ. ખૂણો કાઢી નાખીશું. એને આપણે કટિંગ કરીને મસ્તથી ચોટાડી દીધી છે. અહીં ઉપરનો ભાગ એટલો કાઢી નાખ્યો કે કંઈ અધર એક પટ્ટો આવશે આખા ફાવડા. બીજી ફ્રેમ આપણે કટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. ફ્રેમ કટિંગ કરી નાખીએ. ભેગો થોડો ખૂણો હોતો લઈ લીધો. ખૂણો રીતના જોઈન્ટ કરીને ફ્રેમની લંબાઈ બતાવવાની છે. આપણે વેલ્ડિંગ કરાવવા પછી આપણે અહીં છતમાં ચોટાડી દેવું અને હરખાથી આપણામાં આવીને નીચેથી એક એવું લાગે તો પાટીઓ મારી દેવું એટલે વાંધો ન આવે. પછી એની માથે આપણો માલ રહી જાય છે. શું કઈ જગ્યા હાવ ખાલી પડી અને ત્યાં આપણે કાંઈ કામ આવતી નથી. અહીંયા આખી ખાલી જગ્યા લાઇટ આપણે કાઢીને ફેરવી નાખ્યું. પછી અહીંથી અંદર હોતે વહી જાય એમાં માલ સમાઈ જાય અને અહીંયા આ સાઈડ બધે અંદર મીટર સુધી બધે વહી જાય. ફ્રેમમાં આપણે રેલિંગ કરાવી લીધું અને આવી રીતના આપણે આ જગ્યાએ ફિટ કરવાનું છે. અત્યારે ખાલી આપણે હાથ રાખીને ચેક જ કરી. આ બોર્ડ આપણે કાઢવો જો છે એટલે એક કાઢી નાખીશું અને અહીંયા બધે આપણે માપ લઈને હમણાં ખીલા મારી દઈ એટલે આ ફ્રેમ અહીં ફિટ થઈ જાય. અને પછી નીચે હજી પાટિયા ચોટાડવાના છે. નીચે આપણે માર્કરથી નિશાન લઈ લીધા છે અને હવે આપણે આના પહેલાં પાટીઓ ચોટાડી દેવું. પછી એમાં ચોટે એમ નહોતું એટલે અધર લઈ લીધું પહેલાં ફ્રેમને અને કીધું પહેલાં ફિટ કરી દઈ પાટિયા અને પછી આને ચોટાડી દેવું. અહીંયા આપણે બોર્ડ હતો એ કાઢવો પડ્યો શું કે ત્યાં જ બરોબર ફ્રેમ આવે છે. અને પછી હવે આપણે અહીંયા ફ્રેમ હમણાં હોલ પાડીને ચડાવી દેવું. ફ્રેમ આપણે અહીંયા ચોટાડી દીધી છે આખી અને હવે બોર્ડના વાયર આપણે ખેંચવાના છે પાછા. થોડોક બોર્ડ હેઠે લેવો જોઈએ. વાયર બધા અધર પડ્યા છે. આ રીતની લાગે આખી ફ્રેમ. આ છે આપણી ફ્રેમ અને વાયર આપણે હેઠે લઈ લીધા છે અને હવે બોર્ડ ફટાફટ આમાં ફિટ કરી દેવું. સાઈડમાંથી પાવર કનેક્શન એ ખેંચી લેવું ભેગો. ફ્રેમે ચોટાડી દીધી એમ ભેગી ચોટાડી દીધી હતી ટ્યુબલાઇટ અને બોર્ડે આપણો કમ્પ્લીટ ફિટ થઈ ગયો છે. અને મારે અચાનક હવે ઘરે જવાનું થયું ને ત્યાંથી બાયણે જવાનું હોય એટલે હું હવે સીધો ઘરે મળીશ. આપણે ભોગી આપણી ઘરે વાડામાં ગાયું પાસે હું કરે કીધું જોઈ લઈએ અને પછી આપણે નીકળીશું આપણા સુરાપુરા બાપાના મંદિરે અને ત્યાંથી માતાજીના મઢે જવાનું છે એટલે હું ગાય ગાડી કાઢીશ. આપણે ભોગી ગયા હોન્ડા આગળ. હોન્ડામાં થોડું રેલિંગ વેલિંગ કરાવવું પડ્યું તો આપણે સાયલેશનનું પતરું નીકળી ગયું હતું એટલે. અને હવે આપણે અત્યારે નીકળીશું. અહીંયા વાહ થોડીક ઠેલી બેલી બધું બાંધવાનું એટલે સાઈડમાં લઈને આપણે બાંધી દઉં ને અહીંયા આપણે રેલિંગ કરાવ્યું હતું એટલે હું ફટાફટ હોન્ડા વારી લઉં. આપણે બહુ એ ગામમાં શ્રીફળ લેવા. શ્રીફળ આપણે લઈ લીધા છે. એ ભાઈ થોડાક એનું હરખું કરે છે. ત્યાં આપણે કીધું મીનળભાઈ જોતા આવી. અહીંયા છે મીનળભાઈ કૂવો જેની લાદી બાદી ઉખડી ગઈ છે. અત્યારે અંદર તો જવું નથી ક્યું કે મોડું થઈ ગયું છે અને હાંજી પડવા ગયા છે પાછો વરીશ ત્યાં. આપણે વીરપુરમાં નીકળી ગયા છે. અહીંયા કંઈક પાટેશનનું કામ ચાલુ છે. ગાડીને થોડુંક લીવર મારી એટલે ખાઈને થઈ ત્યાં પાછા વળી જાય. એટલે બહુ જ જાજો તડકો થઈ ગયો. ગરમી બહુ જ જાજી થાય છે. બધા બેકાર ઝાડવા અહીંયા બધે ફૂકાવા માંડ્યા છે. રસ્તો આખો ખાલી છે કે તડકાનું બહુ ટ્રાફિક છે નહીં. ગાડીને થોડું માપે જ રાખવી જો કે લીવર મારીશ તો એન્જિન ગરમ થઈ જાય તો તડકો જાજો એટલે. આપણે ભોગવાઈ સુરાપુરા બાપાના મંદિર પાસે અને રસ્તામાં આ કંઈક ગેટ જેવું દેખાણું હતું. કીધું વિડીયો શૂટિંગ થોડુંક કરતા જાય. હું હે જોઈ લઈ. બહુ ભવ્ય ગેટ બનાવેલો છે. હવે આપણે આગળ નીકળી જઈએ.
આપણે પહોંચી ગયા છે અને અહીંયા આપણે સુરાપુરા બાપાનું મંદિર. આપણે પેલા અંદર જાય દર્શન કરતા હોય પછી સીધા માતાજીના મઢે આપણે પહોંચી ગયા છે માતાજીના મઢે અને માતાજીના દર્શન કરી લઈ. આપણે સુરાપુરા બાપાનું મંદિર અને માતાજીનો મઢ બહુ જાજો સેટો નથી એટલે બે જગ્યાએ હારે દર્શન કરીને આપણે પહોંચી ગયા છે આપણા પ્લોટે અને હવે નીકળશું અહીંથી ઘરે. આપણે આપણા ડેલાથી નીકળી ગયા છે અને રસ્તામાં આવી ગયું છે બસ સ્ટેન્ડ અને બસ સ્ટેન્ડ આગળ છે રામદેવ પીરનું મંદિર. અહીંયા થાંભ ઊભો થવાનો હોય થોડાક ટાઈમમાં, શાયદ આ વર્ષે થાય એટલે આપણે ત્યારે આવશું પાછા. આપણે ઉમ્મીદ કરતા વહેલા હાઈરેજ પાછા વળી ગયા. તડકો જ હતો અને ગાડી ગાયગા જવા દીધી હતી. ટ્રાફિક કંઈ નડ્યું નહીં એટલે બહુ વાર લાગી નહીં. હવે થોડીક જ વારમાં ઘરે પહોંચી જાઉં અને આજનો બ્લોગ બહુ જાજો લાંબો નહીં કરી, કેમકે તડકો વધારે લાગ્યો હોય, ગરમી ચડી ગઈ છે માથામાં.